નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસીશ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે. ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે. એ જ દિવસે એટલે કે 20/3/2026 ની સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે.